ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બપોરે 3 કલાક સુધી 4 પાલિકામાં સરેરાશ 50 અને જિલ્લા તેમજ 9 તાલુકા પંચાયતમાં 59% જેટલું મતદાન નોંધાયું છે, જેને જોતા પાલિકાઓમાં મતદાનનો આંક 70 અને પંચાયતમાં 80% ને પાર કરે તેવી શક્યતા છે। બપોરે 3 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં 58.51% મતદાન થયું અને જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં સરેરાશ 58.41% ઉપર મતદાન નોંધાઈ ચૂક્યું છે। ભરૂચ પાલિકામાં 11 વોર્ડમાં કુલ 46.34% મતદાન થયું છે। અંકલેશ્વર પાલિકાના 9 વોર્ડમાં કુલ 53.42%, જંબુસર પાલિકાના 7 વોર્ડમાં કુલ 54.34% અને આમોદ પાલિકાના 6 વોર્ડમાં કુલ 68.89% મતદાન નોંધાયું છે। ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત તથા ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ પાલિકાની ચૂંટણીમાં મતદાન મથકોએ વહેલી સવારથી જ મતદાતાઓનો ઘસારો જોવા મળ્યો હતો। જોકે આખરી ગરમીએ બપોરે મતદારોમાં ઓટ આવી હતી। લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વિવિધ વિસ્તારોમાં યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સૌએ મતદાન કરી ગૌરવ અનુભવ્યું હતું। બપોરે 3 કલાક સુધીમાં 4 પાલિકામાં સરેરાશ મતદાન 50% અને પંચાયતમાં 59% આસપાસ રહેતા કુલ મતદાન 70% થી 80% જેટલું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ભરૂચ પાલિકામાં મતદાનની ટકાવારી સૌથી ઓછી રહી હતી, જ્યારે આમોદમાં બમ્પર મતદાન નોંધાયું હતું। તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ આદિવાસી તાલુકાઓમાં મતદાનની ટકાવારી ઊંચી રહી હતી।